આપણે બાયોડેટા પ્રથમમાં થોડોક ફેરફાર કરવો પડે એવું નથી લાગતું કે આપણે લખીએ તો છે જન્મ તારીખ, નામ, પપ્પાનું નામ, મામાનું ગામ, મામાનું નામ, આ બધું લખીએ છીએ, પણ આમાં થોડું થોડું ઉમેરો કરવાની જરૂર નથી લાગતી કે ભાઈ મારી જમીન છે તો હું વાવવા જાઉં છું, તારે વાવવા આવવું જોઈએ જો મંજૂર હોય તો. બીજું કે ભાઈ અમે સિટીમાં રહીએ છીએ તો અમે આ ભાડાના મકાનમાં કે આવું રહીએ, ચોખ્ખું ભાઈ મકાન છે ભાડે રહીએ છીએ કે ઘરનું છે એ લખી જ નાખવાનું, છે ઘરનું તો લોન કેટલી છે આ લખી જ નાખવાનું. બીજું કે અમે મહિનામાં એટલી વખત હોટલમાં જઈએ છીએ, એટલી વખત મૂવી જોવા જઈએ છીએ, અમારે અવડો વ્યવહાર છે, અવડું લેણ દેણ છે, અથવા તો આવી રીતે અમે વાપરીએ છીએ, આવી રીતે અમે ખરીદી કરીએ છીએ જોઈને કે છૂટા હાથેથી આવી ટેવું છે, અથવા તો થોડી ઘણી ચેન્જીસ થશે, આખું હોય નહીં બદલે. જેટલી ટેવ છોકરીને હોય, જેટલી ટેવ છોકરાના ઘર બાજુ હોય, બાયોડેટામાં આટલું લખીએ તો એવું નથી લાગતું કે ઘણો ખરો ફેરફાર થઈ જાય. પણ આ તો શું થાય કે સંબંધ થઈ જાય ત્યાં સુધી હોનું, લગ્ન થઈ જાય ત્યાં સુધી હોનું, 6 મહિના વર્ષ દિવસ જાય ને પછી હાળું ઉપરથી કાટ ઉતરે, આ તો લોઢું નીકળું અંદર. સાચું કે નહીં? બાયોડેટામાં ખાલી એટલું લખતા થઈ જઈએ ને કે ભાઈ અમને ફરવા જવાનો આટલો શોખ છે, અમને હોટલમાં જવાનો આટલો શોખ છે, અથવા તો આવું અમારી ઘરે રિવાજ છે, આવા નેચર છે, આમાં ભળશો કે નહીં, પછી જ જોવા જવાનું. આપણે તો જોવા જઈએ એટલે તૈયાર થઈને બેઠા હોય બધા, એટલે તો હારા જ લાગવાના છે. પણ આવું લખીએ તો લગભગ અડધી પ્રોબ્લેમ સોલ્વ થતી જાય કે ન થતી જાય, તમને હું સવાલ કરું છું. હું મારો મંતવ્ય નથી આપતો, હું ખાલી સવાલ કરું છું. આવું લખીએ તો સારું લાગે કે ન લાગે, અથવા તો ઘણો ખરો સુધારો થાય કે ન થાય? કોમેન્ટ કરીને કહેજો અને શેર કરજો. તમારા નવા બાયોડેટા આજુબાજુમાં આવતા હોય, થોડો ઘણો આવો ઉમેરો કરવો પડે કે ન કરવો પડે.